શંભુપ્રસાદ ટુંડિયાનો વિસાવદરમાં ચૂંટણી પ્રચાર। આજે વિસાવદર વિધાનસભા 87ની પેટા ચૂંટણી અન્વયે ગુજરાત રાજ્યના લગભગ તમામ નેતાઓ મેદાનમાં આવી ચૂક્યા છે, ત્યારે ઝાંઝરકાના મહંત શંભુપ્રસાદ ટુંડિયા તેઓ પણ હાલના ધારાસભ્ય હોય અને સંત સાવ્યાનાથની જગ્યા મહંત હોય માટે તેઓ પણ વિધાનસભા 87ની પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે વિસાવદર તાલુકામાં આવ્યા છે। કાલે વિસાવદર તાલુકાના ઢેબર ગામ ખાતે તેઓએ મતદાતાઓ સાથે બેઠક કરી અને 100% મતદાન થાય તેવી અપીલ કરી હતી। સાથે સાથે 2025માં પ્રથમ વખત મતદાન કરતા પ્રથમ મતદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં વિસાવદર તાલુકાના રાજકીય આગેવાનો, અગ્રણી તમામ લોકો, ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભનુભાઈ સાસિયા, વિસાવદર। અને એમાં પૂજ્યપાદ શ્રી શંભુનાથ ટુંડિયા એટલે કે સંત શ્રી સવ્યાનાથ જગ્યાના મહંતશ્રી તેમજ જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી ચંદુભાઈ, જેઓ પણ આજે ચૂંટણી પ્રવાસમાં હોય અને ઢેબર ગામે આજે ચૂંટણી પ્રવાસ કરેલો અને ચૂંટણીમાં જે બધા તમામ મતદારો બેઠેલા જેઓને બધાને સમજાવી અને મતદાન કરવાનું કહેલું। સાથે સાથે જે લોકો પ્રથમ વખત મતદાન કરે છે એમને પણ પ્રમાણપત્ર આપી અને એમનું સન્માન કરેલું। અને આવી જ રીતે વિસાવદર તાલુકાના, ભેસાણ તાલુકાના અને જુનાગઢ તાલુકા ગ્રામ્યના દરેક ગામડાની અંદર આ લોકો જબરદસ્ત મિટિંગ અને સાથે સાથે બધાને સમજાવી વિચારી અને વાત કરી અને બધાને મતદાન કરવાનું કહેલું, જે બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન। વિજય થશે। કિરીટભાઈ આગે बढ़ो, हम तुम्हारे साथ है। આજે આપણે વિધાનસભા 87 જેમના ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત સમાજના જે કાર્યકર્તાઓ છે એને આપણે આજે રૂબરૂ મળીએ, જોઈએ કે તેમને ફિલ્ડની અંદર કેવા કેવા અનુભવો થયા, લોકોના કેવા કેવા પ્રશ્નો તેની સામે આવ્યા અને હાલ લોકો વિધાનસભા 87 ચૂંટણી વિશે શું કહે છે, તો આપણે એમના જે કાર્યકર્તાઓ છે તેમને મળીએ। નમસ્કાર, આપનું નામ? મકવાણા રમેશભાઈ નારણભાઈ। આપ ભારતીય જનતા પાર્ટીની અંદર કયા પોસ્ટ ઉપર છો? અનુસૂચિત જાતિ પ્રમુખ બીજેપી અને ટીમ મોદી સપોર્ટર ગુજરાત કિસાન મોરચાના મહામંત્રી। આપે અત્યાર સુધીમાં કેટલા ગામની મુલાકાત લીધી? અત્યાર સુધીમાં તાલુકાની અંદર જે મારા વિભાગમાં ગામ આવ્યા હતા, ટીમ પાડેલી હતી, એ ગામમાં મારી ટીમ સાથે એ ગામ લીધેલા હોય, કુલ 4 થી 5 ટીમ પાડેલી હતી તાલુકામાં ફરવા માટે વિસાવદરની વિધાનસભામાં। તો વિધાનસભા 87ની ચૂંટણીમાં તમને કેવો અનુભવ રહ્યો? અમને એવો પૂર્ણ અનુભવ છે। બીજેપીમાં જેમ બને એમ તેમ મત થાય, કિરીટભાઈને જંગી બહુમતીથી ચૂંટાય એવા ચંદુભાઈ મકવાણાને અહીંયા આગેવાનીથી અધ્યક્ષતાને અમે પ્રવાસ કરેલ। પૂરેપૂરો અમે અમારી સમાજે વિશ્વાસ આપેલ હોય કે અમે બીજેપીમાં મત આપશું એવો પ્રસાદ થયો। મિત્રો, આપણી સાથે અત્યારે બીજેપીની જે ટીમ છે એ આપણી સાથે છે, મળીએ આપણે બીજેપીના અન્ય કાર્યકર્તાને। આપનું નામ? ભરતભાઈ ડાફડા। આપણે અત્યારે કયા હોદ્દા ઉપર છો? જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિનો ઉપપ્રમુખ। આપણે અત્યાર સુધીમાં કયો ગામડાઓની અંદર પ્રવાસ કર્યો? આખી વિધાનસભામાં પ્રવાસ કરેલો છે। અચ્છા, અને આપણે ભારતીય જનતા પાર્ટીની અંદર બીજું કોઈ વિશેષ પદ છે આપણી પાસે? ને પદ છે ટીમ મોદી ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતભાઈ ડાફડા। અચ્છા અચ્છા, હવે આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર ગયા તો એની અંદર આપણે ભારતીય જનતા પાર્ટી વિશે કેવો પ્રતિસાદ મળ્યો? સારામાં સારો, અનુસૂચિત જાતિમાં સારામાં સારો છે। અને અત્યારે હાલના સમીકરણો આપણે શું કહેવા માંગે છે? હાલના સમીકરણો બને ત્યાં સુધી જુનાગઢ જિલ્લા ન્યાય સમિતિના કો સભ્ય આપણી સાથે છે, મળીએ કે અનુસૂચિત સમાજ માટે હાલનું કેવું સમીકરણ રહ્યું છે આ ચૂંટણીની અંદર। આપનું નામ શું? સોલંકી રમેશ ભનુભાઈ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ, જિલ્લા પંચાયત જુનાગઢ। આજે 87 વિધાનસભાની અંદર
અમે અનુસૂચિત જાતિના સમગ્ર વિસ્તારમાં ઘેરે ઘેરે જઈ અને ભાઈ શ્રી કિરીટભાઈ જે આયા 87 વિધાનસભાના ઉમેદવાર છે એને જંગી બહુમતીથી છૂટાડવા માટે અમારે જે અનુસૂચિત જાતિનું તમામ આખો તાલુકાનો જે ગ્રુપ છે સમગ્ર સાથે છે અને એક એક જગ્યાએ જઈ અને કિરીટભાઈને છૂટાય એ માટે અમે પ્રસાર કરી રહ્યા છીએ. આજે વિસાવદરની અંદર જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વિસાવદરના ભારતીય જનતા પાર્ટી બીજેપીના કાર્યકર્તા અનુસૂચિત સમાજના જે છે એમને આપણે રૂબરૂ મળીએ, જોઈએ કે તેમના તરફથી આપણને શું પ્રતિસાદ મળે છે. આપનું નામ શું? કિશોર દાફડા, ભારતીય જનતા પાર્ટી પૂર્વ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ. આપ અત્યારે વિસાવદરના કયા કયા ગામડાની અંદર આપણે પ્રવાસ કરેલો છે? અમને વિસાવદર 87 વિધાનસભાની કાલસારી જે જિલ્લા પંચાયતના ગામડાઓ છે, જિલ્લા પંચાયત સીટની અંદર આવતા ગામડાઓમાં 22 ગામડાઓની જવાબદારી અમારી પાસે હતી. એ 22 ગ્રામમાં અમે પ્રવાસ કર્યો છે. એમાં અત્યારે દાખલા તરીકે કિરીટભાઈ ચૂંટણી લડી રહ્યા છે અને જનમેદ નીકળી એમની સભાઓમાં થાય છે અને લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે. ત્યારે કોઈ પણ યુદ્ધ ચાલતું હોય, દાખલા તરીકે કોઈ રાજા યુદ્ધ લડતો હોય તો એના સેનાપતિ હોય છે જે લશ્કર ચલાવી રહ્યા હોય. તો એના જે સેનાપતિ છે એ અત્યારે મારા ચંદુભાઈ મકવાણા છે, જિલ્લા ભાજપ પ્રમુખ, અને અમે એના સૈનિકો છીએ. એટલે અમારી ફરજ તો દોઢી બની જાય છે કે અમારા સેનાપતિને કેમ જીતાવવા, કે એના રાજાને કેમ અમારે જીતાવવા, અમારા રાજાને. તો અમારી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, આ દિલથી એટલે તન મન ધનથી બધા જ ગામડામાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભાજપ તરફથી 100% મતદાન અમારી ભાજપ તરફથી થાય અનુસૂચિત જાતિનું. આજે 5 વાગે શંભુનાથ બાપુ જે સવૈયાનાથ આપણે આ જગ્યાના મહંત શ્રી આજે આવી રહ્યા છે 5 વાગે સુંદરપા ભાગે, ત્યારે તમે પણ જનમેદની જોજો અને તમને એનો આઈડિયો આવશે કે અનુસૂચિત જાતિ પ્યોર 100% ભાજપ તરફથી છે. ભાઈ શ્રી, અત્યારે હાલ અનુસૂચિત સમાજની અંદર ચૂંટણીનો માહોલ કેવો આપણે જોઈ રહ્યા છું? હરેક ગામમાં અમે જઈએ છીએ, અમે એક અવાજ મારીએ તો અનુસૂચિત જાતિના લોકો ભેળા થઈ જાય. એમને ખબર છે ભાઈ જે વિકાસ થવાનો છે, જે કાંઈ નાની મોટી સહાયો યોજનાઓ કે એ અત્યારે સરકાર ભાજપની છે તો સરકારની સાથે રહી અને અમારી સમાજ અનુસૂચિત જાતિની સમાજનો અમે એમનો વિકાસ કરવાના, અમે એમને માર્ગદર્શન આપશું.